દોઢ મહિનાની મહેનત પછી અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને રીઢા ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે। ઝડપાયેલા આરોપીએ મોડાસા, ધનસુરા અને માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। આ સાથે જ આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજ્યમાં છેલ્લા 2 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આ આરોપી રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યની સીમા પર આવેલા નીમચ જિલ્લાનો છે, જેને પકડવા માટે દોઢ મહિનાથી પોલીસે બોર્ડર પર વોચ ગોઠવી હતી। ચોક્કસ બાતમી મળતા આરોપીને રાજસ્થાનના નશરીલા ગંજથી ઝડપી પાડ્યો છે। આ સમયે પોલીસ 35 જેટલા લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો। આ વચ્ચે પોલીસે આરોપીને ટોળામાંથી બહાર કાઢીને પકડી લીધો હતો। एकदम माइन्यूट ऑब्जर्वेशनને કારણે અને ટેકનિકલ ડિટેલ એનાલિસિસને કારણે એમાંથી એક આરોપી અમે પકડી શક્યા છીએ। અભિષેક બછડા એ આરોપી છે, જેની સામે મધ્યપ્રદેશ સરકારે પણ અલગ અલગ ગુનાઓમાં 2000 રૂપિયાનું ઇનામ વોન્ટેડ આરોપી છે એનો મધ્યપ્રદેશમાં પણ। અને એને અમે નિંબાહેડા ગામ, ચિત્તોડગઢ, રાજસ્થાનથી પકડીને લાવ્યા છીએ। આપણા અરવલ્લી જિલ્લામાં ટોટલ 3 અલગ અલગ જગ્યાએ એણે ચોરી કરેલી છે 2025 અને 2026માં। અને એ ત્રણેય ચોરીઓમાં માલપુર પોલીસ સ્ટેશન, ધનસુરા પોલીસ સ્ટેશન અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન। અમારી પાસે ખૂબ જ સ્ટ્રોંગ પ્રૂફ છે આ આરોપી વિરુદ્ધના, જેમાં ICGS પોર્ટલનો પણ અમે ઉપયોગ કર્યો છે, અલગ અલગ ટેકનિકલ બીજા સોર્સિસ પણ મેળવ્યા છે અને એના આધારે અમે આરોપી પકડ્યો છે। ટોટલ 20 સિમ કાર્ડ પણ એની પાસેથી અમને અલગ અલગ પ્રાપ્ત થયા છે। હજી આગળની તપાસ એમાં ચાલુ છે। રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી કરીશું।